નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની નવી આગાહી એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરીવાર એકવાર અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે આગામી 72 કલાક રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। તે દરમિયાન દક્ષિણ ગુજરાત અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ વરસાદ આવી શકે છે। અંબાલાલ પટેલે કહ્યું છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર ભારે વરસાદ આવી શકે છે। નવરાત્રી દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ આવી શકે છે, તેમજ 3 થી 5 ઓક્ટોબરના રોજ પણ રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતો ખુશખબર, દિવાળીની ભેટ એટલે કે સૌરાષ્ટ્ર ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત। રાજ્યમાં 4 જિલ્લાઓ ખેડૂત માટે સારા સમાચાર છે કે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લાઓની સિંચાઈમાં 10 કલાક વીજળી આપવામાં આવશે। રાજકોટ, જુનાગઢ, જામનગર, પોરબંદર હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે। મગફળીના વાવેતર વિસ્તારોમાં વધુ સમય વીજળી આપવાની માંગ ઉઠી હતી। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 2000 નો હપ્તાની તારીખ જાહેર એટલે કે પીએમ કિસાન નિધિ યોજના લઈને મોટો અપડેટ સામે આવ્યું છે। સરકાર નવરાત્રી દરમિયાન દેશભરમાં 9 કરોડ ખેડૂતોને બેંક ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે। એટલે કે સરકાર દ્વારા પીએમ કિસાન નિધિ 18મો હપ્તા માટેની તારીખ જાહેર કરવામાં આવી છે અને સરકાર 5 ઓક્ટોબર 2024 ના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજના 18મો હપ્તો જાહેર કરશે અને મતલબ એ છે કે 5 ઓક્ટોબર ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ જમા કરવામાં આવશે। આજના સોના ચાંદીના ભાવ એટલે કે આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 2650 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 70650 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 68000 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 1090 રૂપિયા વધારો થયો છે। તે સાથે નવો ભાવ 77100 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 74010 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 2000 નો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 95000 રૂપિયા થયો છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને મળશે 25000 ની ભેટ એટલે કે ગુજરાતના ખેડૂતોને ખેતી કામ જ ખૂબ જ ઉપયોગી થાય તેવા માટે શુભ આશાથી સાધન સહાય સ્વરૂપે આપવામાં આવે છે। સનેડો સહાય યોજના 2024 આ યોજના મારફત ગુજરાત ખેડૂતોને સનેડો મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટર ફૂલ કિંમત 25 અથવા 25000 રૂપિયા બેમાંથી ઓછી હોય તે લાભ આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો એટલે કે રેટિંગ એજન્સી ICRA ગુરુવારે જણાવ્યું હતું કે તાજેતરમાં મહિના ઓમ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો ઘટાડાના કારણે વાહન ઇંધણ પર પેટ્રોલિયમ કંપનીઓનો નફામાં સુધારો થયો છે। આનાથી જાહેર ક્ષેત્રની કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2 થી 3 રૂપિયાનો ઘટાડો કરવાનો અવકાશ મળ્યો છે। માનવામાં આવે છે કે મહારાષ્ટ્રીય ચૂંટણી પૂર્વ આ ભાવમાં ઘટાડો થશે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતના 3 નવા ભાગ પડશે એટલે કે રાજ્યના નવા 3 જિલ્લા એટલે રચના કરવા માટે રાજ્ય સરકાર હાલ વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે અને નવા 3 જિલ્લાનું રચના થાય તો ગુજરાતના જિલ્લાની સંખ્યા વધીને 36 થઈ જશે। મિત્રો બનાસકાંઠા અને કચ્છ અને પાટણ જિલ્લામાં આ 3 નવા જિલ્લાની રચના કરાય તેવી શક્યતા છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે વિદ્યાર્થી 20000 મળશે એટલે કે રાજ્ય સરકાર દ્વારા અમલ મુકાયેલી નવી યોજના માહિતી આપવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓ ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરેલી શાકભાજી પાકો સરળતાથી મળી રહે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલ મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન મળે તે માટે મહત્વ 20000 પ્રતિ સહાય આપવામાં આવશે। આ યોજના અમલકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1 લાખની રકમ ફાળવવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ બાદ સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને સુધી રકમ પહોંચી નથી। છેલ્લા 2 વર્ષથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે। જો કે સરકાર સહાય પેકેજ જાહેર કરેલી 102 કરોડ રકમ 1 વર્ષ બાદ પણ ચૂકવી નથી। વર્ષ 2023 સરકાર ખેડૂતો માટે 641 કરોડ રૂપિયા સહાય જાહેર કરી હતી। જો કે 1 વર્ષ બાદ પણ આનંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, નર્મદા, ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, જુનાગઢ અને સુરતમાં ખેડૂતોને 102.51 કરોડ રૂપિયાનું રકમ હજુ સુધી ચૂકાઈ
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત, એટલે કે દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષ કમોસમી વરસાદ અને બજારની મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂત પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના મારમાંથી રાહત આપવા દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અને જ્યારે છેલ્લા 15 વર્ષ દરેક રાજ્યોમાં ખેડૂતોને દેવા પાસ થાય છે, પરંતુ આપણા ગુજરાતમાં કેમ નથી? જ્યારે આ વખત ફરી એકવાર ગુજરાતના રાજ્યમાં ભાજપ સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય ફરી એકવાર દેવા માફી મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપ સરકાર છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોને દેવા માફ થવા જોઈએ. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળીની ભેટ 500માં ગેસ, એટલે કે હરિયાણા સીએમ નાયબ સિંહ સૈનીએ હર ઘર હર ગૃહ યોજના પોર્ટલ લોન્ચ કરી છે. આ 3 રાજ્યમાં ઉદ્યોગપતિ પરિવારોને હવે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે ને આ યોજના હેઠળ હરિયાણા લગભગ 50 લાખ બીપીએલ પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. અને સીએમએ કહ્યું છે કે સરકાર આ યોજના લાભ આપવા માટે વાર્ષિક 1500 કરોડ રૂપિયા ખર્ચ કરશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ લઈને મોટો ફેરફાર, એટલે કે સરકાર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા નિયમો ફેરફાર કર્યા છે. ને હવે તમારે સરકાર પ્રાદેશિક પરિવહન કાર્યાલય આટોમાં ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ આપવાની જરૂર નથી. તેના બદલે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા અને પ્રમાણપત્ર આપવા માટે અધિકૃતિ છે. ને આ નિયમો 1 જૂન 2024 થી લાગુ થશે અને તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દિવાળીને લઈને રજા લિસ્ટ જાહેર, એટલે કે ઓક્ટોબર મહિનાના એવા ઘણા બધા મહત્વ દિવસો છે જ્યારે બેંકો, ઓફિસ અને શાળાઓ બંધ રહેશે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ છે, એટલે કે મિત્રો જાહેર રજા છે. અને 3 ઓક્ટોબર નવરાત્રી, સ્થાપના અને મહારાજના અંગ્રેજી જયંતિ, એટલે કે રાજસ્થાનમાં રજા રહેશે. ને મિત્રો 11 ઓક્ટોબર દુર્ગા અષ્ટમી, એટલે કે જાહેર રજા છે. ને 12 ઓક્ટોબર વિજયદશમી દશેરા, એટલે કે જાહેર રજા છે. ને 31 ઓક્ટોબર દિવાળી છે, એટલે કે મિત્રો જાહેર રજા છે.